નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ રિવિઝનમાં જોઈએ પેજ નંબર 41. અત્યાર સુધી આપણે મ્યુઝિશિયન, એના મ્યુઝિકલ સ્કિલ, એની પેર પિક્ચર સાથે મેચ કરી. પછી એક્ટિવિટી 1માં સેકન્ડ ક્વેશ્ચનમાં આપણે ફાઇન્ડ કર્યા 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે હાઇડ હતા આપેલ ગ્રીડમાં. એના પછી નેક્સ્ટ જોઈએ તો ક્વેશ્ચન નંબર 3 કમ્પ્લીટ ધ ટેબલ. આ ટેબલ પણ છે એ પઝલ ટાઈપનું છે. તમને ઇન્સ્ટ્રક્શનમાં ખાલી ટેબલ કમ્પ્લીટ કરવાનું કહ્યું છે. એમાં 7 ક્વેશ્ચન સેન્ટેન્સીસ આપેલા છે. સામે બી પાર્ટ છે એ ખાલી છે અને સીમાં આપણને સી, એસ, એસ, એફ, એ, ટી, એમ જેવા ઇંગ્લિશના આલ્ફાબેટના છે એ એક એક અક્ષરો આપેલા છે. ફર્સ્ટ અક્ષર જે છે એ લેવાના છે જવાબ તરીકે. અહીંયા આપણને એ ડિપાર્ટમેન્ટમાં એક છે સેન્ટેન્સ આપ્યું છે જેના જવાબ છે એ સી ઉપરથી શરૂ થતો હોય એમ આપણે સમજવાનું છે. પહેલાં 1 by 1 1 થી 7 છે એ સેન્ટેન્સીસ જોઈ લઈએ. અ ગેમ ઇન વિચ પાર્ટિસિપન્ટ્સ આન્સર ધ ક્વેશ્ચન. રમતમાં જે પ્રશ્નોના જવાબ આપે છે અને રમતમાં ભાગ લેનાર વ્યક્તિ, બરાબર, એ કોણ છે જેનો સ્પેલિંગ છે એ ઇંગ્લિશમાં સી ઉપરથી સ્ટાર્ટ થતો હોય. પહેલો શબ્દ છે, અક્ષર છે એ સી આવે. બીજું છે પર્સન હુ કીપ્સ અ રેકોર્ડ ઓફ પોઈન્ટ ઓફ અ કોમ્પિટિશન. સ્પર્ધા છે એમાં એ વ્યક્તિ કે જે પોઈન્ટ રેકોર્ડ કરે છે, બરાબર, સ્કોર રેકોર્ડ કરે છે, તો એસ ઉપરથી એનો જવાબ આવે. આપણને હિન્ટ આપી દીધી છે. આપણે સ્પેલિંગ કયા શબ્દથી કયા અક્ષરથી શરૂ થતો હોય એની હિન્ટ આપણને છે એ ક્લુ તરીકે આપેલ છે. ત્રીજું છે ધ એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન. સૂર્યમાંથી આપણે એનર્જી મેળવીએ છીએ તે એ એનર્જીનું નામ એસ પરથી. ચોથું છે અ પર્સન હુ ફાઇટ્સ ટુ મેક હિઝ હર કન્ટ્રી ફ્રી. કોઈ એવી વ્યક્તિ, જે સ્ત્રી પણ હોઈ શકે પુરુષ પણ હોઈ શકે, પણ એ વ્યક્તિ જે પોતાના દેશને આઝાદ કરે છે, આઝાદ કરવા માટે લડે છે. પાંચમું, અ પર્સન હુ હોસ્ટ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન્સ. પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામ હોય કે સ્પર્ધા હોય એનું સંચાલન કરનાર વ્યક્તિ, સંચાલક. છઠ્ઠું છે અ પર્સન હુ સ્ટીલ્સ થિંગ્સ મની ફ્રોમ અધર્સ હાઉસ. બીજાના ઘરમાંથી જે પૈસા અને વસ્તુઓ છે એ લઈ લે છે, ચોરી લે છે, આંચકી લે છે, એના અર્થમાં કીધું છે. એ વ્યક્તિ કોણ? સાતમું છે અ પર્સન હુ પ્લેઝ મ્યુઝિક. એવી વ્યક્તિ જે મ્યુઝિક વગાડે છે. હવે આપણે એના જવાબ છે એ જોઈએ. તમને છે સ્ક્રીન ઉપર જવાબ છે એ દેખાશે. ફરીવાર જોઈ લઈએ. અ ગેમ ઇન વિચ પાર્ટિસિપેટ્સ આન્સર ધ ક્વેશ્ચન. સ્પર્ધામાં જવાબ આપનાર વ્યક્તિ, તો કે અને પાર્ટિસિપેટ કરતી હોય કન્ટેસ્ટન્ટ્સ, બરાબર, સ્પર્ધક છે એ પ્રશ્નોના જવાબ આપે છે. આપણને સી છે એ ક્લુ તરીકે આપેલું છે જેથી કરીને આપણને વિચારવા માટે છે થોડી ઘણી હિન્ટ મળી રહે. બીજું છે પર્સન હુ કીપ્સ અ રેકોર્ડ ઓફ ધ પોઈન્ટ ઇન અ કોમ્પિટિશન્સ. સ્પર્ધા છે એમાં બંને પાર્ટના કે કોઈ પણ સ્પર્ધકના સ્કોર જે મળે છે, પોઈન્ટ મળે છે, એ 1 by 1 છે બોર્ડ ઉપર કે સ્ક્રીન ઉપર રેકોર્ડ કરે છે એ સ્કોરર કહેવાય, જે એસ ઉપરથી શરૂ થાય છે. ત્રીજું છે તો એનર્જી વી ગેટ ફ્રોમ ધ સન. સૂર્ય તરફથી આપણે જે કંઈ એનર્જી મેળવીએ તો બાય સન એટલે સોલાર એનર્જી. એસ પરથી આપણો સ્પેલિંગ શરૂ થાય છે જે આપણને સી બોક્સમાં આપેલું છે. ફોર્થ, અ પર્સન હુ ફાઇટ ટુ મેક હિઝ હર કન્ટ્રી ફ્રી. પોતાના દેશને આઝાદી માટે ફાઇટ કરનાર, લડત કરનાર, લડત ચલાવનાર, આપનાર, તો કે ફ્રીડમ ફાઇટર, સ્વતંત્રતા સેનાની, ફાઇટર. પાંચમું, અ પર્સન હુ ફોટ્સ અ પ્રોગ્રામ ઓર અ કોમ્પિટિશન્સ. કોઈ પણ પ્રોગ્રામ હોય કે કોમ્પિટિશન, સ્પર્ધા હોય જેમાં હોસ્ટ, સંચાલક, એ પ્રોગ્રામને છે એ ચલાવનાર, તો કે એન્કર, બરાબર, એ ઉપરથી એન્કર, સંચાલક. છઠ્ઠું છે અ પર્સન હુ સ્ટીલ્સ થિંગ્સ મની ફ્રોમ અધર હાઉસ. બીજાના ઘરમાંથી પૈસા, વસ્તુઓ લેનાર, ચોરનાર, આંચકી લેનાર, તો કે થીફ. થીફ એટલે ચોર. સાતમું છે પર્સન હુ પ્લેઝ મ્યુઝિક. મ્યુઝિક વગનાર, જે વ્યક્તિ મ્યુઝિક વગાડે છે એ વ્યક્તિ કોણ? તો કે મ્યુઝિશિયન, બરાબર. અહીંયા ખૂબ સરસ મજાનું આપણને ક્વેશ્ચન નંબર 3માં ટેબલ કમ્પ્લીટ માટે જે આપણને
છે એ ટાસ્ક આપેલો હતો એ આપણે સી છે પાર્ટમાંથી એના આધારે આપણે છે ખૂબ સરળતાથી જવાબો મેળવી શક્યા છીએ. અહીંયા 1 થી 7 છે જે આપણને સેન્ટેન્સ આપ્યા છે જે પઝલ તરીકે હતા, અને સી ભાગ છે એ આપણને ક્લુ તરીકે આપેલા હતા, જેના આધારે આપણે બી છે એ વિભાગમાં જવાબ મેળવી શક્યા.